ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આપ જે આપણે 10thની અંદર સ્ટાન્ડર્ડ 10thમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જે પૂછાય છે 24 માર્કના એના બીજા લેક્ચર તરફ જઈએ છીએ. આજે ખાસ તો આપણે જોવાનું છે કે અલગ અલગ ચેપ્ટરમાંથી કેટલીક ખાલી વિકલ્પવાળી, કેટલીક વિકલ્પ વગરની, ખરા ખોટા વિધાનો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું અને લાસ્ટ લેક્ચરમાં પણ કર્યા છે. અને કેટલાકમાં વિકલ્પ છે પણ મેં લખ્યા નથી, એટલે આપણે ગણતરી કરી શકાય. આજનું આપણું કામ શરૂ કરી દઈએ. ખાસ તો હવે ગણતરી ઉપર ધ્યાન દેવાનું છે. બોર્ડમાં બહુ અગત્યની વસ્તુ છે. દ્વિઘાત સમીકરણ 3x વર્ગ ઓછા 4x વત્તા 1 છે, એનો ઉકેલ કેટલો છે ચાલો જોઈએ. તો ઉકેલ એટલે આપણે ભાગલા પાડીને થતું હોય ત્યાં સુધી વિવેચક કરવાનો નથી. તો આપણે 3x નો સ્ક્વેર 3x સ્ક્વેર ઓછા 4x વત્તા 1 બરાબર 0. અહીંયા આપણી રકમ છે ભાઈઓ અને બહેનો. તો 3x વર્ગ 3 એકા 3 અને 1 4, 3 ની 4 આવી. ત્રિપદીના ભાગલા પાડ્યા અને બંનેમાંથી કોમન લેશું. તો અહીંયા હવે કોમન લેતા આપણને 3x x માઇનસ 1, કોઈ કોમન આવે તો એક કોમન, x માઇનસ 1 બરાબર 0. x માઇનસ 1 અને 3x માઇનસ 1 શૂન્યો આપણે ગોતી નાખીએ. x માઇનસ 1 બરાબર 0 કે 3x માઇનસ 1 બરાબર 0 માટે x બરાબર 1 થશે કે x બરાબર 1/3 થશે. આટલું ઇઝી છે આપણી માટે, બહુ ઇઝી હોય છે. જો તમે અવયવ યાદ રાખો તો કોઈ અઘરું છે નહીં. સમાંતર શ્રેણી છે એનું 101મું પદ, અહીંયા 1 અને 1/3 જવાબ આપણી પાસે આવી ગયા. હવે સમાંતર શ્રેણી an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ બરાબર કેટલા? તો કે 5, n 101 માઇનસ 1 અને ડી બરાબર કેટલા? ડી એટલે તફાવત. 11 માંથી 5 જાય તો 6. હવે એટલું તો આવડવું જ છે. ખાલી જગ્યામાં બહુ વિગત લખવાની નહીં, જવાબ ફટાફટ ચેક કરવાનો. 5 100 600 વત્તા 5 605. કેટલામું પદ બાળકો? 101મું પદ. આપણે કેટલું મળ્યું? 605 મળ્યું. ત્રીજું, બે સમરૂપ ત્રિકોણની પરિમિતિનો ગુણોત્તર 4:25 છે. તેના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો છે ચાલો જોઈએ. ક્ષેત્રફળનો ગુણોત્તર માટે કોઈ ગણતરી જ નથી કરવાની, એક શોર્ટકટ તમને શીખવાડું છું. મેથેમેટિક્સમાં શોર્ટકટનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે બાળકો, ધ્યાન રાખજો. જ્યારે બાજુઓનો પરિમિતિનો ગુણોત્તર આપ્યો હોય અને ક્ષેત્રફળ ગોતવું હોય તો વર્ગ જ કરી નાખવાના, બરોબર છે ને? ઇઝી. તો પછી 4 નો વર્ગ, તો કે 4 નો વર્ગ 16 અને 25 નો 625. લો, ક્લિયર થઈ ગયું ને? તો બહુ ઇઝી મેથડ હોય છે, થોડાક રૂલ્સ યાદ રાખવાના છે. જો ત્રિકોણની બાજુ 9, 12 ને 15 હોય તો અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થાય? અંતઃવૃત્તની ત્રિજ્યા ચાલો કરીએ. 9, 12 નો સરવાળો અને 15 ની બાદબાકી. બે બાજુનો સરવાળો કરી નાખવાનો અને કર્ણની બાદબાકી કરી નાખવાની. બસ એટલું જ કરવાનું છે. 12 ને 9, 12 ને 9 21, 21 માંથી 15 બાદ કરું, 21 માંથી 15 જાય તો 6, 6 ના અડધા 3. ચાલો, તો એની ત્રિજ્યા કેટલી આવી બાળકો? 3 આવી. તો આ પણ ઇઝી થઈ ગયું. જેટલું શોર્ટકટ આવડતા હશે એટલા માર્કે આપણને ઝડપથી મળશે, આપણો ટાઈમ બચશે. એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો y0, એટલે 0 પહેલા y મૂકી દો, y ને બદલે 0 મૂકી દો અને x આમનમ લ્યો. છે કઈ? તો આવો એક સરળ નિયમ તમને શીખવા મળ્યો આજે કે લંબનો લંબપાદ હોય તો x અક્ષ ઉપર હોય તો y0, y યામ હોય તો x0. લંબપાદનો એટલો જ નિયમ છે. 1 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકના ઘનફળનું સૂત્ર
અર્ધગોલકનું ઘનફળ બરાબર, બધા સ્ટુડન્ટને સૂત્રો આપણે ઘણી વખત કરાવ્યા છે ને કેટલી વખત લર્ન કરવાના કીધા છે, કરજો બરાબર ને, કરશો ને, બરાબર છે વાત, ચાલો કરી નાખજો. તો આ બહુ ઇઝી છે. 4/3 પાઈ આર ઘનનું અડધું કરતા શીખવાડ્યું હતું, 4/3 અડધા 2. તો આ એક ટ્રીક મેં તમને શીખવાડી અત્યારે, 4/2 2/3 પાઈમાં જવાબ લાવવો છે. અહીં વિકલ્પ આપણે જાણી જોઈને લખ્યા છે, જેથી દરેક સ્ટુડન્ટ જાણી શકે કે પાઈની શું કિંમત હોઈ શકે. પાઈ આર ઘન એટલે વ્યાસની અડધી ત્રિજ્યા બાળકો, વ્યાસની અડધી ત્રિજ્યા. 1 2 1 બગડા ઉડી ગયા, 2 2 કટ થઈ ગયા, 3 દુ 6 દુ 12. આર્યો વિકલ્પ પાઈના છેદમાં 12 બરોબર છે. ઘનફળ હોય એટલે સેમી ઘન, પાઈના છેદમાં 12 સેમી ઘન. 7 સેમી ત્રિજ્યા ને 3 સેમી ઊંચાઈ વાળા બંધ નળાકારનું પૃષ્ઠફળ, બંધ નળાકારનું પૃષ્ઠફળ બરાબર નળાકારનું 2 પાઈ આર એચ. અહીંયા 2 પાઈ આર એચ વત્તા આર, કે બંધ નળાકાર છે બરોબર છે, એટલા માટે આવું સૂત્ર લખવાનું. ખાલી નળાકાર હોત તો 2 પાઈ આર એચ બરોબર છે, યાદ આવ્યું. 2 પાઈની કિંમત કાંઈ કીધી નથી, પાઈમાં ગોતવાનું, તો પાઈની કિંમત મૂકી શકો. h ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ h? હાઇટ. હાઇટની વેલ્યુ કેટલી છે? 3, અને ત્રિજ્યાની વેલ્યુ 7 છે. 2 × 22/7 3 + 7 10. અહીંયા આપણે 2 પાઈ આર એક મૂકવાનો છે બાળકો, જે રહી ગયું છે એવું મૂકી દઉં છું અને h વત્તા આર પાછળ રાખું છું. એ આપણે 7 + 3 પાછળ રાખીએ એટલે 7 × 10, 7 7 વળી ગયા. 2 પાઈ આર એચ વત્તા આર બરોબર છે. h બરાબર, ચાલો ને 3 લખીએ, કોઈને એમ ન થાય કે ઊંચાઈ ક્યાં, ઊંચાઈ કેટલી છે? 3 છે, તો ઊંચાઈ 3 અને ત્રિજ્યા 7 લખીએ. બાકી તો 10 જ આવે, પણ ઊંચાઈની જગ્યાએ ઊંચાઈનું મૂલ્ય મૂકીએ એટલે કોઈને મુશ્કેલી ન પડે સમજવામાં. 22 નું 44 દાણ 440, અને પૃષ્ઠફળ એટલે સેમી વર્ગ, 440 સેમીનો વર્ગ. ક્લિયર થયું ને આ રીતે? ચાલો હવે લાસ્ટ એક 8મું પણ આપણે જોઈ લઈએ બાળકો. સમતોલ પાસાને ઉછાળો, 7 આવે એવી સંભાવના કેટલી? આ એક શબ્દમાં જવાબ પૂછે અથવા એક વાક્યમાં, એનો ક્વેશ્ચન છે. બધા ચેપ્ટર મિક્સ કરીને આપણે સોલ્વ કરવા જ, આબાને આપણો કોર્સ રિપીટ થાય છે, સમજાણો? અંક 7 છે, ચાલો 7 આવે તેવી સંભાવના એક જ વાક્યમાં એક જ શબ્દમાં લખવાનું હોય તો 7 કેટલી વખત આવે? 7 આવે જ નહીં. પહેલા તો વિચારે કોઈ કે 7 1 2 3 4 5 6 7, પણ પાસા ઉડાડો ને ત્યારે 1 2 3 4 પડે, 5 પડે ને 6 પડે, વધારે ન પડે. મગજમાં ઉતારજો, અહીંયા ઉપરલા માળમાં 7 આવે જ નહીં. સમતોલ પાસા ઉપર 7 કદી ન પડે, એક પાસા ઉપર 6 થી વધુ ન પડે, એટલે સંભાવના 0 મળી જાય છે. તો ચાલો આપણે આગળ જ્યારે કરીએ ત્યારે આ રિપીટ કરશું એવી પ્રતિજ્ઞા લઈએ મનોમન, કે હું દર વખતે રિવિઝન કરી અને આગળ વધીશ. ફરી મળીએ છીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો, નવી રીતો સાથે મળશું અચૂક મળીએ છીએ. આવજો.